નમસ્કાર મિત્રો, આજે તારીખ 14/1/2026 અને સાંજના 7:30ના સુમારે હળવદના સુંદરી ભવાની ગામે એક ભયંકર બોમ્બ ધડાકાનો અવાજ સંભળાયો. જોકે અવાજના કારણે ગામના લોકો છે તે ઘર બહાર દોડી આવ્યા. ક્યાંક એવા કાચા મકાનો હોય તે ગામ લોકો કહી રહ્યા હતા કે તાળા પડી જાય એવો ભયંકર અવાજ હતો. જોકે અવાજ શેનો હતો તે હાલ ખ્યાલ તો નથી આવ્યો, આ તપાસનો વિષય છે. પરંતુ ગામ લોકો સાથે વાતચીત થઈ તો કહી રહ્યા હતા કે ત્યાંથી નર્મદાની પાણીની પાઇપલાઇન જે છે તે પસાર કરવામાં આવી રહી છે. કદાચ એ લોકોએ કર્યા હોય અથવા પવનચક્કીવાળાએ કોઈએ કર્યો હોય, જેને કર્યો હોય, પરંતુ આટલી હદે આવડો મોટો બ્લાસ્ટ તો ન જ કરવો જોઈએ. ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એક વખત ગામ લોકો ઘરથી બહાર પણ દોડી ગયા હતા. આ ગામ લોકોના ફોન આવી રહ્યા છે, કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં અમારા ગામમાં આવો કોઈ અમે ધડાકો સાંભળ્યો નથી. એવડો મોટો બ્લાસ્ટ હતો. એક સાથે ક્યાંક એક બ્લાસ્ટ કરતા હોય એને બદલે 4-5 એક જગ્યાએ બ્લાસ્ટ, એક જગ્યાએ જેની વાઇટો કે જે કંઈ એને દારૂગોળો આવતો હોય તે મેકીને બ્લાસ્ટ કર્યો હોય અને એ સીધો એનો ધડાકાભેર ગામડામાં વજાયો ને ગામડાના લોકો ભયભીત થઈ ગયા. એટલે આ બ્લાસ્ટ છે જેને કર્યો હોય, પણ આવા પ્રકારે બ્લાસ્ટ ન કરવો જોઈએ. કોઈના મકાનો છે તેને આ નુકસાન પહોંચાડી શકે છે.